જય શ્રી કૃષ્ણ મિત્રો. વિપ્રો બાયબેકમાં ઘણા લોકોએ શેર્સ બાય કર્યા છે 205 રૂપિયાની રેન્જમાં, અને હમણાં કરંટ રેટ ચાલે છે 187ની આજુબાજુ. અને ઘણા લોકોને એવા પ્રશ્ન આવે છે કે હવે શું કરાય, રાઈટ? સો મારું કહેવું ખાલી એટલું જ છે કે આપણે આમાં ગભરાવાનું નથી, બિકોઝ આપણે જે શેર બાય કર્યા છે એ બાયબેકમાં દેવા માટે કર્યા છે, અને કંપની 250ના રેટથી એ બાયબેક હજી બી કરશે, ભલે એનો ભાવ 160 રૂપિયા થઈ જાય તો બી. અને જે લોકોને એવું લાગતું હોય કે ભાઈ આ કંપની બહુ તૂટે છે, તો એને ખાલી એક બ્રીફ આપી દો કંપનીની કે વિપ્રો છે એ 65 કન્ટ્રીઝમાં હમણાં કાર્યરત છે. એની પાસે 2,40,000થી વધારે બી એમ્પ્લોઈઝ છે, અને એ વર્ષે હાલની તારીખમાં બી 1,000થી 1,500 કરોડનું રેવન્યુ કરે છે. તો જે કંપનીમાં તમે ઇન્વેસ્ટ કર્યું છે એ જેવી તેવી કંપની નથી ને આઈટી જાયન્ટ છે. આઈટી સેક્ટર ઓવરઓલ થોડુંક ટર્મોઇલમાં ચાલે છે, તેનાથી કંપનીના રેટ્સ હમણાં ડાઉન છે. તો ઉલટાનો આ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. આ વિપ્રો બાય કરવાની ટીપ નથી, પણ આ એક કંપનીના ફંડામેન્ટલ્સ છે જે તમારે ધ્યાન રાખવા જોઈએ. અને તે છતાં બી 1 મહિનાની અંદર બાયબેકની આખી પ્રક્રિયા પૂરી થઈ જશે, તો એની માટે તમારે શેર્સ હોલ્ડ કરવા જોઈએ. થેન્ક યુ.